નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિરલ। હાલ અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડૂતો દ્વારા હવે ઘઉંના પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે। તો સમાચાર મળી રહ્યા છે, લઘુત્તમ ટેકાના ભાવે 2425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની ખરીદી કરાશે। તો ખેડૂતો 1 જાન્યુઆરીથી ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે। સમાચાર મળી રહ્યા છે, હાલ અત્યારે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરાશે। ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થશે। ખેડૂતો ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે। તો ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે નોંધણી થશે। ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત છે। ખેડૂતો 1 જાન્યુઆરીથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। તો ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે। ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થશે। ખેડૂતોથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે। લઘુત્તમ ટેકાના ભાવે 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લેખે ઘઉંની ખરીદી કરાશે। ખેડૂતો આગામી 1 જાન્યુઆરીથી ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે। જામનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જામનગરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં। ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો આ સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો। લુખ્ખા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી, જ્યારે દેશી દારૂનો જથ્થો પણ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યો છે। તો ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો। જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઝુંપડપટ્ટી વિસ્તારોમાંથી દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। તો પોલીસના સર્ચ ઓપરેશનથી લુખ્ખા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો હતો, દોડધામ મચી ગઈ હતી। ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો। જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઝુંપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યો હતો, કડક કાર્યવાહી કરી હતી, પૂછપરછ પણ હાથ ધરી હતી। લુખ્ખા તત્વોમાં પણ ભારે દોડધામ મચી હતી। તો ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। જામનગરથી સમાચાર મળી રહ્યા છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઘરે ઘરે પહોંચીને તપાસ કરાઈ હતી। તે દરમિયાન લુખ્ખા તત્વોમાં પણ દોડધામ મચી ગઈ હતી, જ્યારે આ ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। તો ભાવનગરથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। 4 ઘરફોડ ચોરીનો ભેદ સિહોર પોલીસે ઉકેલી કાઢ્યો છે। તો ભાવનગરથી આ સમાચાર છે। ભાવનગરમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। સિહોર પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। 4 ઘરફોડ ચોરી થઈ હતી। મુદ્દામાલ સાથે 3 ઇસમોને સિહોર પોલીસે પકડી પાડ્યા છે। અલગ અલગ જગ્યાએથી ચોરી કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે આરોપી પંકજ, ગોપાલ, પ્રદીપ ત્રણેયને દબોચ્યા છે। મુદ્દામાલ સાથે 3 ઇસમોને સિહોર પોલીસે પકડી પાડ્યા છે। તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં સિહોર પોલીસ દ્વારા 4 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડ્યા છે। પંકજ, ગોપાલ અને પ્રદીપ નામના ઇસમોની ધરપકડ કરાઈ છે। અલગ અલગ જગ્યાએથી ચોરી કરવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસે આરોપી પંકજ, ગોપાલ અને પ્રદીપ ત્રણેયને દબોચ્યા છે। મુદ્દામાલ સાથે 3 ઇસમોને સિહોર પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં 4 ઘરફોડ ચોરીનો ભેદ સિહોર પોલીસે ઉકેલી કાઢ્યો છે। મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડી છે સિહોર પોલીસે।
બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સંસદ ખાતે જે મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને જ સમાચાર મળી રહ્યા છે. તો હાલ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, બે દિવસ પહેલાનો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનનો જે મામલો છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે નિવેદન હતું. આ નિવેદન બાદ સમગ્ર દેશમાં ઠેર ઠેર નિવેદનની નિંદા કરવામાં આવી રહી છે. તો સંસદમાં અમિત શાહના બાબા સાહેબ આંબેડકર પરના નિવેદનને લઈને ગુજરાતભરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર પણ વિરોધ કરાયો હતો. બીજી બાજુ વડોદરામાં પણ ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો હતો. સુરતમાં પણ બૌદ્ધ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદના લાંભામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે અને ત્યારે આ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસને સ્થાનિક લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદનો લાંભા વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ પણ હજુ વિકાસથી વંચિત છે. પીવાના પાણી, રોડ, રસ્તા કે પ્રાથમિક સુવિધાઓને લઈને ઘણી સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. લાંભા કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પણ લાંભાવાડની હકીકત એ છે કે લાંભાવાડમાં આવેલા કમોડ ગામ, પીપળજ ગામ, સૈદપુર ગામ, ગેસપુર ગામ, આ બધા જ ગામડાની અંદર અત્યાર સુધી પાણીની ટાંકી નથી બનાવી શકી કોર્પોરેશન. ત્યાં ના નર્મદાનું પાણી આવે છે કે ના પીવાનું શુદ્ધ પાણી આપી શકે છે કોર્પોરેશન. ત્યાં તમે જુઓ તો પીવાનું પાણીની અંદર નકરી માટી આવે અને કોર્પોરેશન એવું કહે છે ટેન્કર રાજ. અત્યારે હાલમાં પણ લાંભાની અંદર ટેન્કર રાજ ચાલી રહ્યું છે. અત્યારે હાલ પણ લાંભાની અંદર બોરથી પાણી અપાઈ રહ્યું છે. એવી બદતર પરિસ્થિતિ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના શાસનને અધિકારીઓએ લાંભાવાડની 15 વર્ષમાં કરી નાખી છે. કોર્પોરેટરોના સ્થાનિક લેવલે ધારાસભ્ય હોય કે કોર્પોરેટરોએ બધાના રજૂઆતો કરેલી છે, પણ આ ચોર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક 12,000 કરોડ રૂપિયાનું બજેટ બનાવવાનો સમય મળે છે, પણ એ બજેટને વાપરવા માટે કોર્પોરેટરોને અને સ્થાનિક જે અધિકારીઓ છે એઓને કાશ્મીર મોકલવાનો ટાઈમ મળે છે, હિમાચલ મોકલવાનો ટાઈમ મળે છે, પણ આ પ્રાથમિક પ્રશ્નોની સુવિધાનો સમસ્યાનો સમાધાન લાવવામાં કોઈ રસ નથી. અને 12,000 કરોડ રૂપિયા અહીં પાણીની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાપરી નાખે છે. એટલે અમારો સખત વિરોધ છે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો સમાધાન આવવું જોઈએ એવી અમારી માંગણી છે. જ્યારે સમસ્યાને લઈને કોંગ્રેસ અને સ્થાનિક લોકોએ ભેગા મળી સરકાર અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અધિકારીઓને પ્રશ્નોની યાદી સાથેનું આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. પોલીસે પરવાનગી ન આપી હોવાથી આ કાર્યક્રમમાં આવેલા 60થી વધારે લોકોની અટકાયત કરાઈ હતી અને નારોલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અમદાવાદના નારોલમાં જે પ્રમાણે પ્રાથમિક સુવિધાની માંગ સાથે તમામ જે લાંબા વોર્ડ કોંગ્રેસના લોકો જે એકઠા થયા હતા ત્યારે તેઓને ડિટેનની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. 60થી 70 જેટલા જે લોકો છે, કાર્યકર્તાઓ છે, તેની જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. કારણ કે આ તમામ જે લોકો છે તેઓની પાસે પરવાનગી ના હોવાના લીધે આ ડિટેનની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સાથે સાથે જ જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી આ જે ઘટના છે પ્રાથમિક સુવિધાને લઈને તેઓ રજૂઆતો કરતા હતા, પરંતુ જે રજૂઆતો પૂર્ણ ન થતા આજે પ્રતિક ધરણા પરવાનગી વગર કરવાના આવતાની સાથે જ તમામ જે લોકો છે તેની અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ઘુમા નજીક બ્રિજ બનાવવા પાછળ 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ 80 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં તંત્રએ જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તો બ્રિજ જ્યાં પૂર્ણ થઈ રહ્યો છે તેની સામે દિવાલ જોવા મળી રહી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ ફરી એકવાર તંત્રના અણઘડ આયોજનનું ઉદાહરણ બન્યું છે. બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ બ્રિજ જ્યાં પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં આગળ જવાનો કોઈ રસ્તો નથી. જે બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે ત્યાં બ્રિજ પૂરું થતાની સાથે જ આગળ કોઈ જ જગ્યા નથી, કારણ કે આગળ દિવાલ અને રહેણાંક વિસ્તારની શરૂઆત થાય છે. ગુજરાતના ભાજપના નેતાઓ મૌની બાબા બનીને આજે બેઠા છે. આજે પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે. આજે આ બ્રિજ જે છે 5 વર્ષની અંદર પૂરો કરવાનો હતો
બ્રિજ બનાવવા પાછળ 80 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. 90%થી પણ વધારે રકમ વપરાઈ ચૂકી છે, તેમ છતાં હજી બ્રિજ પૂરો નથી થયો, હજી તો અધૂરો છે. અને આ ગુજરાતનો પહેલો એવો જાદુઈ બ્રિજ છે કે જ્યાં જેવું વાહન બ્રિજ ઉપર ચડે છે અને વાહન જ્યારે ઉતરશે ત્યારે તમને સામે એક દિવાલ મળશે અને એક સાંકડો રસ્તો મળશે. મારું તો એવું કહેવું છે કે અહીંયા એક મ્યુઝિયમ બનાવવું જોઈએ, સરકારી અને પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવા જોઈએ અને અહીંયા એમને બતાવવું જોઈએ કેવી રીતે ભણેલા ગણેલા અધિકારીઓ જે છે અભણોની રીતે વર્તી રહ્યા છે. જો કે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ તે શરૂ ક્યારે થશે તે એક સવાલ છે. આ બ્રિજને નીચે ઉતારી દીધો છે, પરંતુ તેની સામે જ લોકો વસવાટ કરી રહ્યા છે. ટીપીમાં આવતા મકાનો અંગે નિર્ણય લીધા વગર જ આ બ્રિજનું કામ કરી દેવામાં આવ્યું છે. જ્યારે લોકો અત્યાર સુધી બ્રિજ ના હોવાથી હેરાન થયા, પરંતુ હવે બ્રિજ બન્યા બાદ અનગઢ આવરતને લીધે હેરાન થઈ રહ્યા છે. ગુજરાતની જનતાને આવો ભ્રષ્ટાચારના કારણે, આ કટકીના કારણે, આવા અધિકારીઓના કારણે અને આવા નેતાઓ જે મૌની બાબા બનીને બેઠા છે એના કારણે ગુજરાતના પ્રજાના જે ટેક્સના પૈસા છે દિવસે ને દિવસે પાણીમાં ડૂબી રહ્યા છે. આનું એક સ્પષ્ટ પ્રમાણે આ જે જાદુઈ બ્રિજ છે આ એનું એક પુરાવો છે જે આજે હું તમને બતાવી રહ્યો છું. એટલે ચોક્કસથી આ એક ભ્રષ્ટાચારનો અને ઓડાના અધિકારીઓનો અણધડ નિર્ણયના કારણે આ એક બ્રિજ છે તે બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજ કઈ પ્રકારે અને કયા રિપોર્ટના આધારે, કયા સર્વેના પ્રમાણે બનાવાયો હશે તે એક કહેવું મુશ્કેલ છે, કારણ કે બ્રિજ જ્યાં ખતમ થાય છે તેની સામે જ દિવાલ છે અને દિવાલની બાજુમાં સોસાયટીનો જે એક રસ્તો છે તે આવેલો છે. પરંતુ હવે આ બ્રિજ કઈ રીતે લોકોના ઉપયોગમાં આવી શકશે, લોકો આ બ્રિજ ઉપરથી કેવી રીતે અવર જવર કરી શકશે અને આ બ્રિજ ચાલુ કરાશે કે કેમ, એ એક મોટો સવાલ છે. કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ ચોરી, લૂંટ, મારામારી, દુષ્કર્મ જેવા ગુનાઓ છાસવારે સામે આવતા હોય છે. અસામાજિક તત્વો બેખૌફ બનીને દાદાગીરી કરતા પણ જોવા મળે છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના રખિયાલમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ. રખિયાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. પાનના ગલ્લે થયેલ માથાકૂટમાં આરોપીઓએ કાઢ્યા હથિયારો. હાથમાં ઘાતક હથિયારો સાથે રસ્તા પર મચાવ્યો આતંક. આરોપીઓએ હથિયારો કાઢીને પોલીસને પણ ડરાવી. પોલીસને જાણ થતાં કુલ 6 ઇસમો સામે ફરિયાદ નોંધી. અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો, જ્યાં પાનના ગલ્લે થયેલ માથાકૂટમાં આરોપીઓએ હથિયારો કાઢ્યા હતા. ઘાતક હથિયારો સાથે આરોપીઓએ રસ્તા પર આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ રાહદારીઓને પણ ધમકાવ્યા હતા. સાથે જ તલવારો, ધોકા સાથે મોડી રાત્રે વિસ્તારને બાનમાં લીધો હતો. ये काम का जो फरियादी है सद्दामुद्दीन करके, वो गल्ले पे बैठा था. तब ये जो आरोपी है सरवर कड़वा और उसके साथ 5-6 लोग थे, वो सब गल्ले पे गए और उनको जाके पूछा कि भाई तुम्हारा भाई सलमान कहाँ है. सलमान के साथ उनकी कुछ दुश्मनी चल रही है. तो उनके फरियादी ने बताया कि मुझे मालूम नहीं है, मेरी उनसे कुछ बनती नहीं है. तो ये सब गाली गलौज करने लगे और बोला कि वो नहीं है तो कोई बात नहीं, हम तुमसे बदला लेंगे, भाइयों से बदला लेंगे, ऐसा बोल के तलवार से वो हमला किया और उसको मारने की कोशिश की. तो वो फरियादी वहाँ से भाग गए. આ મામલે પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસને પણ આ આરોપીઓએ હથિયારો કાઢીને ડરાવી હતી. રખિયાલ પોલીસને આ મામલે જાણ થતાં જ કુલ 6 ઇસમો સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે સમીર શેખ નામના આરોપીને દબોચ્યો હતો, જ્યાં અન્ય 5 આરોપીની પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે. एक आरोपी को अभी पकड़ लिया है हमने और दूसरे आरोपी पकड़ने की तजवीज चालू है. अभी सब पुलिस लगी है. રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં 200 જેટલી સ્માર્ટ શાળાઓ બની રહી છે, તેમજ અગાઉ પણ ઘણી શાળાઓ બની ગઈ છે. આ સ્કૂલોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણતા હોય છે. આ બાળકો માટે કોર્પોરેશન સ્કૂલ બેગ, યુનિફોર્મ અને દૂધ જેવી વસ્તુઓ મફતમાં પૂરી પાડે છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં સ્કૂલ બોર્ડના બાળકોને ખાનગી બાળકોની જેમ જ સમાંતર લાગે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બાળકોને બૂટ ને મોજા અને ન્યુટ્રિશિયન પૂરું પાડવામાં આવશે. સ્કૂલ બોર્ડની શાળાઓમાં 1,70,000 બાળકો અભ્યાસ કરે છે. આગામી દિવસોમાં બાળકોને આ તમામ વસ્તુઓ પૂરી પાડવાનો નિર્ણય કમિટીમાં લેવાયો છે.
સ્કૂલો બનાવવા માટે જઈ રહ્યા છે. અત્યારે લગભગ 200 જેટલી સ્કૂલો એ સ્માર્ટ સ્કૂલો બનવા જઈ રહી છે. આગામી સમયમાં આ સ્કૂલો સ્માર્ટ સ્કૂલ બને. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જે સ્કૂલના બાળકો છે એને ફ્રી ડ્રેસ આપવામાં આવે છે. કેજી અને આપણે વાત કરીએ કે પહેલા ધોરણના બાળકો સ્કૂલની અંદર દાખલ થાય, જે માનનીય દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સારા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આપતા હતા. જૂન મહિનાની અંદર, ગરમીની અંદર બાળક જ્યારે પહેલીવાર સ્કૂલની અંદર દાખલ થાય ત્યારે એને કીટ અને આપણે વાત કરીએ કે બેગ આપવામાં આવતી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રોંગ સાઈડમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા ટકોર કરવામાં આવી છે. ત્યારે બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસેથી લોકો રોંગ સાઈડમાં નીકળી રહ્યા છે. લોકો તો ઠીક, ખુદ પોલીસ પણ નિયમનો ભંગ કરી રહી છે અને રોંગ સાઈડમાંથી પોલીસની ગાડી પણ નીકળી રહી છે. ત્યારે સવાલ એ કરવામાં આવી રહ્યો છે કે પોલીસે ગાડીની સ્પીડ વધારી. ત્યારે જ્યારે સવાલ પૂછ્યો ત્યારે પોલીસ ઊભી પણ ન હતી. નિયમોનું પાલન હવે કોણ કરાવશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. તો બીજી બાજુ રોંગ સાઈડ આવતા લોકોને સવાલ કરવામાં આવ્યા ત્યારે લોકો પણ કોઈ પણ પ્રકારના જવાબ આપવા માટે તૈયાર ન હતા. સાઈડ રાજુને રોકવા માટે હર્ષ સંઘવી દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસને પણ કડકાઈથી વલણ અપનાવવા માટે કહેવામાં આવ્યું છે. ભાઈ રોંગ સાઈડમાં રોંગ સાઈડ में જવાનું હશે. રોંગ સાઈડમાં ના પાડી. નેક્સ્ટ ટાઈમ નહીં આવીશું. એટલે લોકો રોંગ સાઈડમાં બિંદાસ્ત આવી રહ્યા છે, કારણ કે લોકોને દૂર જવું પડે છે ફરવા માટે, તેમ છતાં પણ વન સાઈડમાં લોકો આવી રહ્યા છે. કાકા રોંગ સાઈડમાં આવ્યા એટલે લોકો છે તે કેમેરો જોઈને ભાગી રહ્યા છે, કારણ કે તેઓ નિયમોનું ભંગ કરી રહ્યા છે અને અહીંયા કોઈ પણ ટ્રાફિક પોલીસના જવાનો પણ નથી. લોકો બિંદાસ્ત રોંગ સાઈડમાં અવર જવર કરી રહ્યા છે. એક બાજુ હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કડક વલણ અપનાવો. જે રોંગ સાઈડમાં આવતા લોકો છે તેમને પકડીને જેલમાં નાખો, કારણ કે એક્સિડન્ટ થાય છે, અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે અને આ સીધો રોડ છે કે જ્યાં લોકો રોંગ સાઈડમાં પણ આવી રહ્યા છે. તેની સામેથી પણ વાહનો છે તે ફૂલ સ્પીડમાં જઈ રહ્યા છે. જો અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? કારણ કે અત્યારે અમદાવાદમાં જે અકસ્માતોની સંખ્યા છે તે દિવસે ને દિવસે વધી રહી છે અને જેને જો રોકવા માટે હર્ષ સંઘવી દ્વારા એક કડક નિવેદન આપવામાં આવ્યું છે કે ભાઈ રોંગ સાઈડમાં, એટલે કોઈ પણ લોકો છે તે જવાબ આપવા માટે તૈયાર નથી, કારણ કે તેઓ ટ્રાફિકના જે નિયમો છે તે તોડી રહ્યા છે. ભાઈ રોંગ સાઈડમાં, એટલે લોકો છે તે ચોખ્ખી ના પાડી દે છે, પરંતુ તેમ છતાં પણ લોકો બિંદાસ રોંગ સાઈડમાંથી અડધો રોડ છે તે બ્લોક કરીને પણ જઈ રહ્યા છે. ને એક કાકા આવી રહ્યા છે, તેમણે ફોન ઉપર વાત કરતા હતા રોંગ સાઈડમાં. કાકા રોંગ સાઈડમાં હોવા છતાં પણ જે ટ્રાફિકના કોઈ પણ નિયમો છે તેનું અહીંયા પાલન નથી થઈ રહ્યું. લોકો છે તે માત્ર બહાનેબાજી કરી રહ્યા છે, પરંતુ હર્ષ સંઘવીએ ચોખ્ખું કીધું છે કે રોંગ સાઈડમાં આવતા લોકો છે તેમને જેલમાં નાખી દો. પણ અહીંયા કોણ નાખશે, એટલે કોણ જેલમાં નાખશે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે અહીંયા ટ્રાફિક મેનેજમેન્ટ માટે કોઈ પણ પોલીસના અધિકારી જ નથી. તો હર્ષ સંઘવી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, કડકાઈથી સૂચના આપવામાં આવી છે, તેનું પાલન કરાવશે કોણ અને લોકો પાલન કરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાત અંગેની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સપ્તાહમાં વરસાદની કોઈપણ પ્રકારની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં કચ્છના નલિયામાં 5.7 ને પોરબંદરમાં 10.9 ડિગ્રી સાથે જ કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. આગામી 5 દિવસ ગુજરાતમાં તાપમાનમાં મોટો તફાવત નહીં થાય. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. गुजरात में हम आने वाले हफ्ते की बात करें तो अगले आने वाले हफ्ते में जो है मौसम ड्राई बना रहेगा. बारिश की किसी प्रकार की कोई संभावना नहीं है. साथ ही अगर हम कोल्ड वेव की बात करें तो पिछले 24 घंटों में जो है अगर हम देखें तो सौराष्ट्र कच्छ में जो है 2 स्टेशन पर जो है कोल्ड वेव रिपोर्ट किया गया, जिसमें कच्छ में नलिया में तापमान दर्ज किया गया है 5.7 डिग्री सेल्सियस, तथा पोरबंदर में जो है सौराष्ट्र में जो है कोस्टल स्टेशन है जहाँ पे कोल्ड वेव रियलाइज हुआ है, जिसमें टेम्परेचर 10.9 है.
ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અને તેમાંથી બનતી ગોળની રસીનું વેચાણ કરવા નશાબંધી અને આબકારી વિભાગનું લાયસન્સ પણ જરૂરી છે. પરંતુ આ લાયસન્સ મેળવવા માટે નશાબંધી અને આબકારી વિભાગના એસપી કક્ષાના અધિકારીની વેપારીઓ પાસેથી લાંચ લેતા હોવાના આક્ષેપ સાથે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ત્યારે યુવા અધિકાર ન્યાય ચળવળના યુવરાજસિંહે આ સમગ્ર કાંડની નિષ્પક્ષ તપાસ સરકાર કરે તેવી માંગ કરી હતી. ગાંધીનગરમાં યુવરાજસિંહે આક્ષેપો કર્યા હતા કે આજે રાજ્યની અંદર સરકારના ઉચ્ચ અધિકારી પોતે જ એજન્ટ બનીને હપ્તા રાજ ચલાવે છે. આ સાથે તેમણે અનેક પુરાવા પણ પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી અધિકારી રાજ, એજન્ટ રાજ અને હપ્તા રાજ ચાલી રહ્યું છે અને જેમાં અધિકારી એજન્ટ બની, વેપારી બની જે સરકારી તિજોરીના જે નાણાં હોય એ સરકારી તિજોરીના નાણાં પોતાના ખિસ્સા ભરવામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી રહ્યા છે અને કમિશન પેટે જે માંગણીઓ કરવામાં આવી રહી છે પૈસાની, તેનો આજે એક અમારી પાસે બોલતો પુરાવો છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરાથી જ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાલ અત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે. જોખમી ટાવર ક્રેનનો બેફામ રીતે ઉપયોગ થઈ રહ્યો છે, તો બાંધકામ સાઇટ બહાર પણ આ ટાવર ક્રેનનો ઉપયોગ થઈ રહ્યો છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. નીલાંબર સર્કલ પાસેનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં જોખમી ટાવર ક્રેનનો ઉપયોગ થઈ રહ્યો છે. ચાલુ ટ્રાફિકમાં જોખમી ટાવર ક્રેન દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું. જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલ ઉભો થઈ રહ્યો છે. શું કોર્પોરેશન દ્વારા સાઇટ પર પગલાં લેવાશે? કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પ્રવાસી શ્રમજીવીઓના બિલ્ડરની બેદરકારીના કારણે મૃત્યુ નિપજે છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ નીલાંબર સર્કલ પાસે આ એક સાઇડ બની રહી છે. એમ્પાયર એક્સિસ સાઇડ છે અને આ સાઇડ પર જોખમી ટાવર ક્રેનનો થઈ રહ્યો છે ઉપયોગ. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ જોખમી ટાવર ક્રેનનો અહીંયા ઉપયોગ થઈ રહ્યો છે. બાંધકામ સાઇટ પરિસર બહાર પણ આ જોખમી ટાવર ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે અને ચાલુ ટ્રાફિકમાં ટાવર ક્રેન દ્વારા કામ પણ કરવામાં આવતા વિઝ્યુઅલ આવ્યા છે. મહત્વની બાબત એ છે કે આ ક્રેન જે ઊભી છે એનું સ્ટેબિલિટી રિપોર્ટ લેવામાં આવ્યો છે કે કેમ. પરવાનગી એટલે ટાઉન પ્લાનિંગ વિભાગમાં અધિકારીઓ ઓછા છે તો શું એનો મતલબ કે ઇન્સ્પેક્શન નહીં કરવું? અધિકારીઓ ઓછા છે, પરંતુ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે નીચે કામ કરી રહ્યા છે શ્રમજીવી, એમને કોઈ સુવિધા પણ નથી આપવામાં આવી, એટલે કે હેલ્મેટ કે એવું પણ કશું પૂરું પાડવામાં નથી આવ્યું. અને બીજી બાજુ ટ્રાફિક, જો આ જોખમી ટાવર ક્રેન આ ટ્રાફિક પર પડે તો કેટલાનો જીવ જઈ શકે? એટલે મારે તુજાર બિલ્ડરો આવા જોખમી ટાવર ક્રેન ઉભા કરી દે છે અને ટાઉન પ્લાનિંગ વિભાગ આની કોઈ કાળજી નથી લઈ રહ્યું. સવાલ એ ઉભો થાય છે કે જો આ જોખમી ટાવર ક્રેનથી અહીંયા પડ્યું અને આ કોઈ શ્રમજીવી કે કોઈ પસાર થતા નાગરિકનું મૃત્યુ નિપજશે તો જવાબદાર કોણ? બિલ્ડર 2 લાખ કે 4 લાખ રૂપિયા વળતર ચૂકવી દેશે, પરંતુ કોઈ નાગરિકનો જીવ જશે એનું શું? આશા રાખીએ કે ટાઉન પ્લાનિંગ વિભાગ તાત્કાલિક આવા બિલ્ડરને નોટિસ પાઠવે અને આ જે ક્રેન ઊભું છે એનો સ્ટેબિલિટી રિપોર્ટ છે કે કેમ તેની તમામની તપાસ કરે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.